નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ સિનોર ચોકડીથી ચાણોદ કરનાળી જતા રાહદારીઓને બસની વાટ જોઈને ઊભા રહે છે, પણ એ જગ્યાએ નગરપાલિકા દ્વારા મૂકેલી કચરાપેટીમાં કચરો એટલી ખરાબ દુર્ગંધ મારે છે કે મોઢે બાંધીને ઊભા રહેવું પડે છે, પરંતુ જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ છે। સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે, છતાં ગંદકી દૂર કરવાને બદલે ફરિયાદો કાગળ ઉપર જ દબાઈ રહી હોય એવું લાગી રહ્યું છે। ડભોઈમાં સ્વચ્છતા અભિયાનના નામે ફોટા અને પ્રચાર તો ખૂબ જ થઈ રહ્યો છે, પણ શું આ ઝાડુ માત્ર કેમેરા સામે જ ચાલે છે? શું અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ સિનોર ચોકડી આ ગંદકી દેખાતી નથી? કે પછી સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પડાવવા જ અને જનતામાં દેખાડો કરવા માટેનો જ કાર્યક્રમ બની ગયો છે? ડભોઈ ગંદકીમાં ગરકાવ થઈ રહ્યું છે અને જવાબદાર લોકો મૌન છે। આખરે આ ગંદકી દૂર થશે કે પછી ફોટાઓમાં જ ડભોઈ સ્વચ્છ દેખાશે તે જોવાનું રહ્યું। જોતા રહો સત્યની સાથે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ।